તો નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ શકો મિત્રો, આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો તે ખાસ કરીને જૂનાગઢના છે। ગઈકાલે જૂનાગઢની અંદર રાત્રે 2 કલાકની અંદર જ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ જતા સમગ્ર જૂનાગઢ જિલ્લો જે છે તે મિત્રો પાણીમાં ગરકાવ થયો હતો અને જળબંબાકાર જોવા મળ્યું હતું, જે તમે દ્રશ્યોમાં જોયું। તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો આ વરસાદ જે 25 થી લઈને 30 સપ્ટેમ્બર વચ્ચે નોંધાવાનો હતો તે રાઉન્ડ સક્સેસફુલ ગયો છે અને આપણે આપેલી આગાહી પ્રમાણે આ રાઉન્ડ ખૂબ જ સારો જોવા મળ્યો છે। જે વિસ્તારોમાં વરસાદની અછત હતી તે વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયા છે। અમુક વિસ્તારો દક્ષિણ ગુજરાતના વડોદરા, સૌરાષ્ટ્રના જૂનાગઢ લાગુ વિસ્તારોની અંદર તો મિત્રો અતિ ભારે વરસાદો પણ નોંધાયા। પરંતુ હવે મિત્રો મુખ્ય પ્રશ્ન એ છે કે હવે આગળ શું દેખાઈ રહ્યું છે ચોમાસાને લઈને। આગળ ચોમાસાનો હવે કેટલા દિવસો બાકી રહ્યા છે, તેની સાથે જે નવું વાવાઝોડું અને નવું એક ચક્રવાત સર્જાયું છે અહીંયા પેસિફિક મહાસાગરની અંદર ચાઇના બોર્ડર અને તાઇવાન પાસે, તો આ વાવાઝોડાને લઈને ગુજરાતમાં અસર થશે કે નહીં તેને લઈને નવા સમાચાર આવ્યા છે। તેના વિશે આપણે વિગતમાં વાત કરવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર। તો મિત્રો આપણે જણાવી દઈએ કે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળતા રહેજો, જેથી કરીને આપને દરેક કામના અને ઉપયોગી સમાચાર મળી જાય। તેની સાથે મિત્રો તમને જણાવી દઉં કે ગુજરાતમાં અત્યારે જે વરસાદની શરૂઆત થઈ છે તે હજુ આગામી 5 દિવસ એટલે કે 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં મંડાણિયા છૂટાછવાયા ઝાપટા રહેવાના છે। તેની સાથે જ આ મિત્રો જે અત્યારે એક વાવાઝોડું સર્જાઈ રહ્યું છે આ પેસિફિક મહાસાગરમાં, આ વાવાઝોડાનું લોકેશન મિત્રો એ જ છે જે યાગી નામનું વાવાઝોડું જે આવ્યું હતું લગભગ 15 દિવસ પહેલા, તે જ જગ્યા ઉપર આ નવું વાવાઝોડું સર્જાયું છે। અને જો આ વાવાઝોડું જમણી દિશા તરફ આગળ વધશે અને અહીંયા બંગાળની ખાડી ઉપર જો આ વાવાઝોડું આવી જશે તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશરની સિસ્ટમ બની શકે, જેને લઈને આગામી સમયની અંદર બંગાળની ખાડીથી ગુજરાત ઉપર પણ ભારે વરસાદ જે છે તે જોવા મળી શકે તેવા એંધાણ છે। તેની સાથે મિત્રો હવામાનના જાણકારો દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે કે 5 થી લઈને 8 ઓક્ટોબર દરમિયાન નવરાત્રીના સમયગાળા દરમિયાન મેઘરાજા ભૂકા કાઢશે। બીજી તરફ મિત્રો એક હવામાન ખાતાની એ પણ આગાહી છે અંબાલાલ પટેલની કે એક વાવાઝોડું અને ચક્રવાતો ઓક્ટોબર મહિનામાં ઉપરી જોવા મળી શકે। તેને લઈને મિત્રો આ વિડીયોની અંદર આપણે વિગતમાં વાત કરવાની છે। તેના પહેલા આપણે જણાવી દઉં કે છેલ્લા 24 કલાકની અંદર જૂનાગઢ અને વડોદરામાં જે તારાજી સર્જાય છે તો આ તારાજી હજુ આજની રાત સુધી શરૂ રહેવાની છે। ખાસ આ વરસાદનો રાઉન્ડ 1 ઓક્ટોબરે જઈને મિત્રો પૂરો થવા છે ગુજરાતમાંથી। ત્યારબાદ 1 ઓક્ટોબરથી મિત્રો નવા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે, એક નવા મંડાણિયા ઝાપટાઓ રહેશે। પરંતુ અત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કયા રીતનું એંધાણ અત્યારે દેખાઈ રહ્યું છે। તો મિત્રો સૌથી પહેલા તમને અહીંયા દેખાડી દઉં કે અત્યારે તમે જોઈ શકો તો 30 સપ્ટેમ્બરે મોટા ભાગના વિસ્તારો દક્ષિણ ગુજરાત, તેની સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં એક વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે। પરંતુ 1 ઓક્ટોબરથી તમે જોઈ શકો તો 1 ઓક્ટોબરથી પણ મિત્રો વરસાદના એંધાણો હજુ સુધી મિત્રો જતા નથી, કારણ કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગો અને તેની સાથે મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોની અંદર વરસાદ જે છે તે 1 ઓક્ટોબરે દેખાઈ રહ્યો છે। તેની સાથે 2 ઓક્ટોબરે જોઈ લઈએ તો 2 ઓક્ટોબરે તો મિત્રો વધુ વરસાદ દેખાઈ રહ્યો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગો કે જ્યાં સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો આવેલો છે, તેની સાથે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લો, આ દરેક જિલ્લાઓ, તેની સાથે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને ભરૂચ લાગુ જેટલા પણ જિલ્લાઓ આવેલા છે તો આ દરેક ભાગોની અંદર 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદ દેખાઈ રહ્યા છે। તેની સાથે 3 ઓક્ટોબરની વાત કરીએ તો મિત્રો જોઈ શકો 3 ઓક્ટોબરે ફરી એકવાર ગુજરાતમાં વરસાદના ઝાપટાનું જોર વધી જશે। આપ જોઈ શકો મિત્રો વાદળોનો ઘેરાવો 3 ઓક્ટોબરે ખૂબ જ ભારે માત્રામાં દેખાઈ રહ્યો છે, જેને લઈને 3 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર છૂટાછવાયામાં ભાગોમાં વરસાદની નોંધણી જે છે તે મિત્રો થઈ શકે છે। તેની સાથે 4 ઓક્ટોબરની માહિતી મેળવી લઈએ તો 4 ઓક્ટોબરે મિત્રો જોઈ શકો કે ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટવા લાગશે, પરંતુ 5 તારીખે 5 ઓક્ટોબરે ફરી એકવાર વરસાદ સારો દેખાઈ રહ્યો છે। અને ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ તો 5 અને 6 તારીખ આસપાસ જે છે તે તમે જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશરો બની રહ્યા છે, એન્ટી સાયક્લોન બની રહ્યા છે, જેને લઈને 7 તારીખ આસપાસ જે છે તે ગુજરાતમાં એક મધ્યમ વરસાદનો રાઉન્ડ તમને જોવા મળી શકે। 8 તારીખે જોઈ શકો મિત્રો કે ગુજરાતની એકદમ પાસે અહીંયા અરબી સમુદ્રની અંદર લો પ્રેશર બની રહ્યું છે વરસાદનું, જે લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે વરસાદનું જોર છે। 9 તારીખે પણ મિત્રો તમે જોઈ શકો કે આ વરસાદી જોર જે છે તે વધી રહ્યું છે। તો મિત્રો 6 તારીખથી લઈને 10 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ફરી એકવાર મિની રાઉન્ડ આવી શકે છે વરસાદનો, જેને લઈને છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદ જે છે તે ગુજરાતમાં જોવા મળી શકે છે। તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતના હવામાન ખાતાના કેટલાક નકશાઓ પણ બહાર પડ્યા છે, તો આપણે તેના વિશે પણ માહિતી મેળવી લઈએ। ચોમાસાની વિદાયને લઈને ખાસ કરીને જે નકશાઓ સામે આવ્યા છે તેના વિશે વાત કરવાની છે। તેના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતની અંદર જે છે તે વરસાદ આજથી લઈને આવતીકાલે 24 કલાક દરમિયાન કયા ભાગોમાં મળવાનો છે જોવા, તેના વિશે આપણે આ વિડીયોના અંતમાં વાત કરવાની છે। પરંતુ તે વાત કરીએ તેના પહેલા આપણે અત્યારે નકશાઓની સમજ મેળવી લઈએ કે જે નકશાઓ ઓફિશિયલ હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવ્યા છે તેની માહિતી આપણે અત્યારે મેળવી લઈએ।
તો મિત્રો તમે આ નકશો જોઈ શકો, આ ઓફિશિયલ હવામાન ખાતું આઈએમડી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે આ નકશો, અને આ નકશામાં તમે જે વસ્તુઓ જોઈ શકો છો તેના વિશે આપણે મુખ્ય ફોકસ કરીએ તો ખાસ કરીને મિત્રો આ નકશો જે છે તે લગભગ 11 ઓક્ટોબરનો છે, એટલે કે 11/10/2024 છે, અને 11 તારીખે ગુજરાતમાં કેટલો વરસાદ છે તેની માહિતી મેળવી લઈએ. તો મિત્રો આ જે છે તે આપણા ભારત, આટલો વિસ્તાર ભારતનો છે, તેમાં પણ મુખ્ય મિત્રો ગુજરાતના ઉપર ફોકસ કરીએ તો મિત્રો ગુજરાતના ભાગો કયા છે તેના વિશે જોઈ લઈએ. તો મિત્રો જોઈ શકો આ ચોરસ મેં જે કર્યું તે ગુજરાતના ભાગો છે, અને મિત્રો આ પોપટી કલર જેટલા વિસ્તારમાં તમને દેખાઈ રહ્યો છે, તો આ પોપટી કલર જે છે તે મિત્રો વરસાદ સૂચવે છે, અને ખાસ કયા ભાગોમાં વરસાદ છે તે મિત્રો આ પોપટી કલર સૂચવતો હોય છે. તો મિત્રો જોઈ શકો કે સમગ્ર ગુજરાતની અંદર 11 ઓક્ટોબરે પોપટી કલર દેખાઈ રહ્યો છે. એનો મતલબ એવો થયો કે 11 ઓક્ટોબરે હજી ગુજરાતની અંદર ભારેથી લઈને એક અતિ ભારે વરસાદ જોવા મળી જશે, અને 11 તારીખ આસપાસ સુધી ગુજરાતમાં વરસાદીય જોર રહેવાનું છે. આ બીજો મિત્રો નકશો છે જ્યાં તમે જોઈ શકો તો આ 13 તારીખનો નકશો છે, 13 ઓક્ટોબરનો, અને 13 ઓક્ટોબરે મિત્રો જોઈ શકો તો ગુજરાતમાંથી સંપૂર્ણપણે વરસાદ ગાયબ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે કે 11 તારીખે હજુ ગુજરાતમાં વરસાદ હતો, પરંતુ 13 તારીખથી વરસાદ નીચે મહારાષ્ટ્ર સુધી પ્રસરી ગયો છે, અને નીચે ઉપર ગુજરાતના ભાગોમાં કોઈ વરસાદ દેખાતો નથી, માત્ર નીચેના દક્ષિણ ભારતના વિસ્તારોમાં દેખાઈ રહ્યો છે. એનો મતલબ એવો કે મિત્રો 13 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેશે તેવા અત્યારે અહીંયા નકશાને આધારે આપણે સમજી શકીએ સમાચાર. બીજો મિત્રો આ પણ નકશો એક ચોમાસાની વિદાયને લઈને છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જોઈ શકો 25 સપ્ટેમ્બરના રોજ ચોમાસાની વિદાય જે છે તે કચ્છની સાથે રાજસ્થાનમાંથી શરૂ થઈ ચૂકી છે. તેની સાથે 30 સપ્ટેમ્બરના રોજ મિત્રો આ ચોમાસાની વિદાય જે છે તે ઉત્તર ગુજરાતના ખાસ કરીને પાટણ, મહેસાણા, બનાસકાંઠામાંથી અને સૌરાષ્ટ્રના પણ મોરબી, જામનગર લાગુ વિસ્તારો, સુરેન્દ્રનગર અને કચ્છમાંથી ચોમાસાની વિદાય 30 સપ્ટેમ્બરે પૂરી થઈ જશે, શરૂ થઈ જશે, એટલે કે ચોમાસું જતું રહેશે. ત્યારબાદ 5 ઓક્ટોબરે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય અહીંયા દેખાઈ રહી છે, પરંતુ આપણે જણાવી દઈએ કે આ ચોમાસાની વિદાય થયા પછી પણ ગુજરાત ઉપર મંડાણિયા ઝાપટાઓ જે છે તે મિત્રો શરૂ જ રહેવાના છે, એટલે કે મંડાણિયા ઝાપટાનું જોર જે છે તે ગુજરાતમાં યથાવત રહેવાનું છે 18 ઓક્ટોબર સુધી, તેવી અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની આગાહી છે. ત્યારબાદ મિત્રો આ નકશાઓની અંદર તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર કઈ તારીખે કેટલો વરસાદ. તો મિત્રો ખાસ જોઈ શકો કે આ 30 સપ્ટેમ્બરની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. તેમાં ખાસ વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓની અંદર જે છે તે ભારેથી અતિ ભારે તોફાનવાળો વરસાદ જે છે તે 30 સપ્ટેમ્બરના રોજ જોવા મળશે. તેની સાથે મિત્રો મધ્ય ગુજરાતની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતમાં જોઈ શકો તો દાહોદ જિલ્લો, પંચમહાલ, તેની સાથે અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના મિત્રો જે વિસ્તારો છે, આણંદથી બોરસદ લાગુ વિસ્તારો, વડોદરા લાગુ વિસ્તારો, તો આ દરેક મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદનું જોર મધ્યમથી ભારે રહેવાનું છે. તેની સાથે સૌરાષ્ટ્રના પણ 3 થી 4 જિલ્લાઓ જેમ કે અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ, આ જિલ્લાઓમાં પણ વરસાદનું જોર જે છે તે મિત્રો વધશે 30 તારીખે, અને બાકીના જે જિલ્લાઓ વધે છે જેમ કે કચ્છ લાગુ વિસ્તારો, તેની સાથે દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા, આ જિલ્લામાં કોઈ ભારે વરસાદની આગાહી નથી, કારણ કે આ જિલ્લામાં હવે મિત્રો ધીમે ધીમે વરાપનો માહોલ બનવા લાગશે. ત્યારબાદ આ નકશો 1 ઓક્ટોબરનો છે, જેમાં તમે જોઈ શકો કે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, નવસારી, વડોદરા સાથે જ ડાંગ અને વલસાડ લાગુ વિસ્તારો, તો આ દરેક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. તેની સાથે દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે. બાકી સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે હવે ચોમાસાની વિદાય જે છે તે દેખાવા લાગશે, તેવું મિત્રો આ નકશાઓની અંદર અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. બાકી મિત્રો જે અત્યારે મેં તમને એક વાવાઝોડું જે દેખાડ્યું મિત્રો, ખાસ કરીને અત્યારે આ વાવાઝોડું જે મિત્રો અત્યારે બન્યું છે ખાસ કરીને ચાઇના બોર્ડર પાસે અને ત્યાંના મિત્રો જે યાગી વાવાઝોડું બન્યું હતું તે વિસ્તારોમાં, તો જો આ વાવાઝોડાની ગતિવિધિ બદલાય છે અને ખાસ કરીને આ વાવાઝોડું બંગાળની ખાડી તરફ આવી જાય છે, આપ જોઈ શકો મિત્રો આ વાવાઝોડું અહીંયા છે અને બંગાળની ખાડી અહીંયા છે, તો જો આ વાવાઝોડું આ દિશા પકડીને ખાડી આસપાસ આવી જશે તો બંગાળની ખાડીમાં એક નવું પ્રેશર બનશે, જેને લઈને ગુજરાતમાં આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદનો ખતરો બની શકે તેવા હવામાન ખાતાના સંકેત છે. પરંતુ જો મિત્રો આ વાવાઝોડાને લઈને કોઈ નવી અપડેટ અને નવી માહિતી આવશે તો ચોક્કસપણે તમને જાણ કરવામાં આવશે. બાકી મિત્રો ગુજરાતમાં અત્યારે તમને ટૂંકમાં જણાવી દઈએ તો હવે 1 ઓક્ટોબરથી મિત્રો ગુજરાતમાં હવામાન બદલાવા જઈ રહ્યું છે, તો બદલાયેલા હવામાન વિશે આપણે માહિતી જે છે તે આવનારા વિડીયોની અંદર મેળવવાની છે, તો તે દરેક વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને અત્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હવે મંડાણિયા ઝાપટાઓનું જોર વધવા લાગશે, અને કયા વિસ્તારમાં કેટલો વરસાદ દરરોજ રહેશે તે હું તમને દરરોજ એક વિડીયો બનાવીને આ ચેનલના માધ્યમથી જણાવતો રહીશ. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે જ તમારા ગામનું નામ કોમેન્ટમાં લખી દેજો. આ વિડીયો તમારા ભાઈબંધોને અને વોટ્સઅપ, ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી તે લોકોને પણ વિગતમાં માહિતી મળી શકે વરસાદની. આવતીકાલે મિત્રો હું તમને મળીશ એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતા.